આરામથી અને ગાઈસ કેમ ભાઈ મટન હે? હા એવું હે? रहा नहीं जाता गाम ने दावत देकर તમારો ભાઈ તો અમને પણ દેખાડીએ ને આ વાડી Original. ગીરનો ચા. હા એમાં બાપ આદિલ ને આપો. આવો ભાઈ આપણે તો હે આદિલભાઈ તો હેલો વોટ્સઅપ ગાઈસ કેમ હોપ કે તમે બધા મજામાં છો તો મજામાં જ રહેવાનું છે. ન્યૂ બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. અત્યારે અમે જઈએ છીએ સાચર ગાઈસ દોસ્તના ફાર્મ હાઉસ છે પાર્ટી એન્ડ સિંહ જોવા જવાનું છે. ખાસ અમારા આદિલભાઈ અમને આ સિંહ દેખાડે સારું લોકેશન દેખાડે તો અત્યારે અમારી MT-15 એન્ડ લઈને જાય છે. અને સોરી ગાઈસ કે ઘરેથી બ્લોગ સ્ટાર્ટ ના કર્યો કે ટાઈમ ન મળ્યો અને મારે બ્લોગ ઉતારવાનો વિચાર નતો પણ અમારા આદિલભાઈની ફરમાઈશ હતી એટલે બ્લોગ ઉતારી. મેરાનને પાછળ ગાડી લઈને આવે અમારા આદિલભાઈની R15 લઈને આવે તો કન્ટિન્યુ ગાઈસ ડાયરેક્ટ ત્યાં જઈને મળ્યા અને તમને સિંહ દેખાડીએ. ફર્સ્ટ ટાઈમ જોવાનું હું તો ફાઇનલી છાછર પહોંચી ગયા એન્ડ આગળ મેરાનભાઈ ને બધી સ્પોર્ટ બાઇક હે ગાઈસ બધી સ્પોર્ટ બાઇક અમારી MT-15 અમારી પછી ઓલા પર જો જાય બંને સ્પોર્ટ બાઇક. આ તમારી ગાડી છે ને ભાઈ ઓલી લીધી એમાં આ હમણાં નવી લીધી તો બનાવી જ નહીં તમને એ બનાવે ને વધારે દેખાવ ન કરાય ને ભાઈ પછી સાચી વાત R15 તમારી આગળ જાય. ઓકે ગાઈસ કન્ટિન્યુ. ફાઇનલી ભૂગી જા. આ જો આ માણા હે ને એક નંબર નો હું કેવો હે ભાઈ કેવો હે આ માણા ગજબ બેઇज्जती है ગાઈસ જો ખાલી આને કેવાય ભાઈ આ અમારા આદિલ મંસૂરી ની ભંગારા ખટારો સજ્જો ગાઈસ તમારે જોતી તો ખાલી 50,000 રૂપિયા આપી દો લઈ જાઓ. એન્ડ આ તો નવી છે આ તો બે દીતા હું નહીં આપા અને આ પણ નવી છે બાંધી નંબર પ્લેટ પર નથી આવ્યો છે ગાઈસ 2 દિવસ જ થયા. ભાઈ ની વાડી આપણા આરીફભાઈ કા સીન લે ભાઈ. અને ગાઈસ કેમ લાગે જો ખાલી અમારા ભાઈ નું ફાર્મ હાઉસ છે ચિકન નું ફાર્મ હાઉસ છે મારા આરીફભાઈ હે હોપ કાંઈ ઘટે નહીં. ગાઈસ તમારે મુર્ગી ખાવી ચિકન આદિલ એટલે આ કા કવડી બવડી જાવી તો આદિલ कैसा लगा मेरा मजाक એન્ડ સાતો મારો ભાઈ ગાઈસ હાઉસ નું લોકેશન અમે જવાના હે અમારા આદિલભાઈ ની ફાટે નહીં ને તો આદિલભાઈ કે ફાટે તો જ તો કઈ વાંધો નહીં કન્ટિન્યુ ગાઈસ. તો આદિલભાઈ બ્લોગ સ્ટાર્ટ કરશે. હાલો ઇન્ટ્રો આપો આદિલભાઈ. હું આપું બેલ તો મને કઈ આવતું નથી ઇજ્જત ની આ હું આદિલ એ છે ને મટન છે ભાઈ મટન હે હા એવું હે હા આપણે સાજીદભાઈ ગેરેજ વાળા ગાઈસ ફાઇનલી ચા બની ગયો અમારા આદિલભાઈ હવે કી આદિલભાઈ કહો ચા બનવામાં છે ને હજી 15 મિનિટ તો જાય અડધી કલાક ગાડીના ગેરેજ ના માલિક છે પણ ચા બનાવે આજે કેમ કે વેપારી હતા ને ભાઈ વેપાર માંથી આ ચાય મોદી વાળા બનતા ક્યાં બોલજો એવું એમ ને એવું છે. બીજું ઇન્ટ્રો આપો બીજું કામકાજ શું ચાલુ છે અત્યારે હું બનાવવાનું છે? અહીંયા છે ને પછી ચાલે જ છે હવે સાઈડ મશીન આદિલભાઈ સાઈડ માં જાવ આપડા દાતા બેતી વાળા ભાઈ હા ગોડીનાથ હા ઇલાઈ ગેરેજ ના બાજુમાં ઓકે આરીફભાઈ આવ્યા તપીલો લઈને આવી ચાલો અમારા ભાઈ આજે છે ને ઈ શાક બનાવવાના છે શાક બનાવીને પછી આપણે ચખાડવાના છે કેવું બને આપણે આરીફભાઈ ની તારીફ કરવાની છે આજે ઓકે આપણે પાછળ આપજો મોઢામાં ઓકે હાલો આપડા મુનાભાઈ કારીગર ઇલાઈ ગેરેજ વાળા જો આજે છે ને ઈ ટમેટા કાઢે બરાબર છે આપડા ભાઈ જો પ્યાજ કાપે આપડા આઈગ્રો વાળા ભાઈ પ્યાજ કાપે ઓલા ભાઈ દાતાર વાળા બેટરી હમી કરે બધી ખાલી થઈ જાય. હાલો ચા પાણી કરો ચા પાણી પીરાવો હવે હાલો અફજલભાઈ આવ્યા અમારા દાવત દેખાડો વાળા ભાઈ ગામ ને દાવત દેખાડો તમારો ભાઈ તો અમને પણ દેખાડીએ ને એક પીડી અમારે શું થયું ખબર છે કે પોલીસ વાળા ભાઈ આવ્યા તો તમે ભાઈ કા આવ્યા હવે તો બાજુમાંથી ભાઈ કા ચંપલ વિનાના ભાઈ કા સામે હાલો ચા પીવાનું ચા પીવાનું બ્લોગ બનાવવામાં આવો ભાઈ આદિલ તાળો બેગર અફજલભાઈ આપડા હા તો અફજલભાઈ છે ને આપણે લોકેશન ગોતવાનું છે લોકેશન ભાઈ આપડા ભાઈ મળે તો આપણે ક્યાંક જોવા જાવું પતું બોલે હું આરામથી બેલ આમ જો આપતા 108 ની જીમે ભાગવાનું જોયા તો આ લઈ લે આવું તો ફોટો પાડનો થંબનેલ લાડુ મારો ભાઈ નથી ઈ ભાઈ મોટ
હું તો આદિલભાઈ ચા બની ગયો રજવાડીની ચા પીવા કાઠિયાવાડી દેશી હો, ઇંગ્લિશ નહીં, દેશી પીવાનું ચા હો. એવું ને હા હાલો કઈ વાંધો નહીં હા હાલો ભાઈ, રજવાડીની ચા પીતા પીતા છાછમાં ચા પીવા આવ્યા છે ભાઈ ચાંદભાઈ. ઓરિજિનલ કાઠિયાવાડી Original. ગીરનો ચા. હા એમાં બાપુ જો, બાપુ કેમ છે, મજામાં? હા સાજીદભાઈ ચાલુ છે કે બંધ? બંધ ને, હા બંધ જ રાખવાનું હો શિયાળામાં. હા અમારા આદિલભાઈ ની મોજમાં ચા પીએ. લખીનો રોલ્યો. ગાઈસ તો ફાઇનલી હવે ચૂલો હળગાવાનો છે, હળગવાનો હે. તપેલું બપેલું બધું રેડી થઈ ગયું એન્ડ બધું ધાણા ને ટમેટા ને બધું સુધારી લીધું. અમારા આદિલભાઈ ચા પીસ એન્ડ મેરાનભાઈ માહિર ઓલા પર બે આરામથી શું કરે માહિરભાઈ? શેરડી. આ ક્યાં જા લા, ક્યાં જા લા, જોજે ઉપર આવું લે આલે આદિલ પકડ આદિલ પકડ પ્લાસ્ટિક નાખ્યું માથે મેં કીધું નાખ દીધી આદિલ કે અંદર ક્યાં ધોઈ ગયો ચાંદ સૈડી ખાતા ફૂલ મિરાન क्या पबजी चांद मुंह तो दिखा सीन लेनी भाई तू यहाँ फूल बनवानी तैयारी और मसालो मतलब शरीर नहीं लगाएगा. बकरो क्या છે એ અહીંયા બકરો નહીં ઈ નો હોય સિક્રેટ મસાલા फोन करने ला फोन नहीं उपाड़तेला. तो ये कहाँ नहीं उपाड़ता ना, देख दो में से एक नहीं उपाड़ते फोन. हाँ चले जाएगा गाना चले ना चले भाई બેહી જા ને ખાવા તમે મફત નું મને એવું છે આજે તો દબાવવાની વાત આવે. ચાલુ રાખો. માહિર ભાઈ તમારે કઈ બોલવાનું? 1:21 તો કઈ રોટલા બોટલા આવી જા. આવી ગયા. 1:21 હા પછી આવી ગયું. હા પેપ્સી આવી ગઈ, હા સાસ આવી ગઈ, હા બધી આવી ગઈ. પણ ખાવાનું ભૂખ લાગી છે ભાઈ. 9:30 વાગી ગયા. રોલિયો બોલે કાયદેસર. अरे कहना क्या चाहते हो આપણે ગાઈસ તો ફાઇનલી જમવા માટે બેઠી જા. આપણે ભૂખ લાગી એટલે પછી લાગેગા ને. સમજે કે આ નહીં ગયે. હા ભાઈ રોટલા ખાઈશ. આ ખાઈ ખાઈને પાડો. આને આપો ની બહાર થોડુંક આપો. આના ભાડામાં પૂરું થઈ ગયું છે. આદિલ ને આપો. આવો ભાઈ આપણે તો હે આદિલ આદિલભાઈ ને ખવડાવો. આદિલભાઈ ને ખવડાવો. ચાલુ જ છે જો. આદિલભાઈ કામકાજ ઉપાડી લીધું. બહુ મજા આવે. આ મેરાન ને આપો થોડું ઘણું. માહિર ને આપો. હા આપો. શું કે આદિલભાઈ કેવી મજા આવી? ફૂલ મજા આવી ગઈ ને? ભાઈ ને પૂછો. એને શું પૂછે? ત્યાં ચાલુ જ છે. હાલો ગાડી ચાલુ કરો. હવે સિંહ જોવા લઈ જાય ને આદિલ. ગાઈસ હવે આદિલભાઈ સિંહ જોવા લઈ જાય. હાલો આદિલભાઈ જોયો તમે? આવો ભાઈ. હાલો કઈ વાંધો નહીં. હમણાં તો ગાઈસ કન્ટિન્યુ આગળ જઈને મેળા અહીંથી. હા अच्छा हमको सिखा ગાઈસ તો ફાઇનલી સિંહ ના લોકેશન જાય. હવે જોયા હું થાય. રસ્તો જોઈ શકો છો કેટલો ડેન્જર છે. ઓકે ગાઈસ તો કન્ટિન્યુ રહો વ્લોગમાં અને જોઈએ હવે લોકેશન જાય હું થાય ત્યાં જઈને મેલા. ઓકે ગાઈસ આજે આરામથી જવા દે ગાડી આવી ગયો. બસ 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 છે જે આવે છે
ગાઈસ સો સોરી કે બ્લોગ કન્ટિન્યુ ના રાખ્યો, કેમ કે ભાઈ ડર હતી, એટલે પછી મેં ડાયરેક્ટ ઘરે આવીને બ્લોગ સ્ટાર્ટ કર્યું. કેમ ખબર કે મારા જેટલા ફ્રેન્ડ છે બધા કોડીનાર, મતલબ કોડીનાર દેશ, અને હું ત્યાંથી 10 કિલોમીટર દૂર એક ગામમાં રહું છું. એટલે પછી મેં બ્લોગ બંધ કરી દીધો, ડાયરેક્ટ ઘરે પહોંચી જાઉં, ઘરે પહોંચીને બ્લોગ ડીએન કરીશ. તો થેન્ક યુ, સબસ્ક્રાઇબ કરી નાખો, બેલ આઇકન ઓન કરી નાખો. મળશું નેક્સ્ટ બ્લોગમાં. બ્લોગ જોવાની મજા આવી તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ. ઓકે, ને કમેન્ટ કરજો કેવો બ્લોગ બનાવું નેક્સ્ટ.